વાત કરીએ સુરત જિલ્લાની અહીંયા વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત નીપજ્યું છે। ઉમરપાડાની ગોવટ ગામની 14 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત થયું છે। માથાના દુખાવા બાદ વિદ્યાર્થિની દવા પીને સૂતી હતી। સૂઈ ગયા બાદ વિદ્યાર્થિની ઉઠી જ નહીં। આદર્શ નિવાસી શાળાની આ ઘટના સામે આવી છે તો ગૃહમાતાએ વિદ્યાર્થિનીના પરિવારને જાણ કરી। વિદ્યાર્થિનીના મૃતદેહ પર શંકાસ્પદ નિશાનો પણ જોવા મળ્યા હતા। शरीर पर लोही गंठाई गयुं होय ते प्रकारना निशान मळी आव्या। मृतकना परिवारजनोए मौत सामे सवालो उठाव्या छे। ने अम्मा मैडम तरफ थी ए लोकोए तो 108 ने फोन भी नहीं करेलो। अमे आव्या तो अमारा बाइक परथी अमे दवाखाने सरकारी होस्पिटल लई गया ने ताथी अमने सरकारी होस्पिटल मांथी एमनुं मौत निपज्युं ने अमने शंकापद छे। शुं शंका छे एमना शरीर पर काळा काळा दाग जोवा मळेला छे એટલે છોકરી કઈ દિવસ બીમાર नहीं પડતી હતી ને अचानक एक દિવસમાં માથું દુખવાથી મોત થાય એટલે અમને શંકાપદ જેવું લાગે છે અમને સ્કૂલમાં। विद्यार्थी सूई गई हती त्यारबाद उठी ज नहीं जे मामले गृहमाताए तेना घरे जाण करी हती। सूरत जिल्लानी एक जे गंभीर घटना सामे आवी रही है कि एक मासूम विद्यार्थीનું જે મોત થયું છે અને પરિવાર દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કારણ કે સુરત જિલ્લાના જે ઉમરપાડા ગોવાટ ગામની વિદ્યાર્થીનું જે રહસ્યમય આદર્શ જે નિવાસ શાળા છે તેમાં રહેતી હતી અને તેનું જે મોત થયા હોવાનું જે વાત સામે આવી રહી છે તો પરિવાર જે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યું છે તેમની સાથે વાત કરીશું। શું ઘટના બની છે આખી આપનો શું આક્ષેપ છે? અમને 4 વાગ્યાની આસપાસ અમને वाली पर अमरा पर फोन आयो स्कूल में थी तो अमारी छोकरी बीमार है तमे होस्टेल पर आओ तो अमे होस्टेल पर गया तो अमारी छोकरी बेबान अवस्था में अमने जोवा मळेली ने तंत्रोनी बेदरकारी के अमने एमने 108 में लई जवुं पड़तुं हतुं पण ए लोकोए एवुं कंई करेलुं नहीं ने अमने बाइक पर अमे दवाखाने लई गया ने त्यां एमनुं मौत निपज्युं। मौतना एमना शरीर पर काळा दाग अमने जोवा मळे छे। घणी हाथ पर छे, पग पर छे, पछाड़ी पीठ पर छे एटले अमने माथाना भागे छे एटले अमने मौतनुं कंई शंकापद लागे छे। अमने શું લાગે છે કે દીકરી કેટલામાં ભણતી હતી તેની સ્થિતિ કેવી હતી? દીકરી 9મા ધોરણમાં ભણતી હતી। એમનું આ પહેલું જ વર્ષ છે ત્યાં હોસ્ટેલમાં ને હોળી પર આવેલા ત્યારે બી એમ છોકરીનું કેવું હતું કે મારે સ્કૂલે રહેવું નહીં, અમને ત્યાં ટોર્ચર થતો છે વડોન દ્વારા। પહેલાં બી આવી ઘટના બનેલી 5 છોકરીઓ જોડે અમારે ઉમરપાડામાં પણ એમનું બી તંત્રએ કોઈ એટલું બધું ધ્યાન નહીં લીધું હતું તો પછી આનું કારણ આ હમણાં અત્યારે આ હાલતે ભોગવી રહ્યા છે અમે। શું લાગે છે જે બેદરકારી સ્થાનિક જે હોસ્ટેલ હતો તો સ્કૂલની ખરી? हाँ स्कूलनी सतत बेदरकारी है। अमे फोन कर्या काले भी तमने संतोषकारक जवाब भी नहीं मळ्या अने छोकरी आम जोवा जाए तो राते 9 वाग्यानी बीमार थी तो घरना सदस्य ने के अमरा कुटुंबी मम्मी पप्पा ने कई जाण नहीं करेल। सवारे वधारे थई गयुं त्यारे अमने 4 वागे जाण करेली। શું લાગે છે તમને? શું લાગે છે? अमने पूरेपूरो आक्षेप कई लोगों पर करीए छीए कि एमने मारवामां आव्या छे कि गमे ते रीते टॉर्चर करवामां आवी छे। જે વિદ્યાર્થીની છે તેના પરિવારના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે, તેમની માતા છે। દીકરી તમારી સાથે કઈ વાત કરી હતી કે નથી રહેવું કે કઈ? નથી વાત કરી છોકરી ત્યાં કોઈ હેરાન કરે પરેશાન એવું કઈ વાત કરતી હતી ખરી? હા હેરાન કરે એવી વાત કરતી હતી। મારી નથી રહેવું, 10મામાંથી કાઢી લઈ જવું કહેતી હતી। हाँ त्याथी काढ़ी ले जाओ एवं कहती होती। જે રીતે ધોરણ 9માં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીની જે ઉમરપાડાની અંદર જે રહસ્યમાં મોત થયું છે તેને લઈને જે ઘેરાતું રહસ્ય જોવા મળી રહ્યું છે। હાલમાં પરિવાર દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, બીજી બાજુ પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે જોવાનું કે તપાસના અંતે હવે કઈ રીતે હકીકત સામે આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરતમાં વિદ્યાર્થિનીનું રહસ્યમય મૃત્યુ થયું છે તેને લઈને પરિવાર સવાલો ઉઠાવી રહ્યા છે।